તમને શું લાગે છે કચ્છમાં ફરવા માટે ખાલી રણ જ છે? તો આજ હું તમને બતાડીશ આશાપુરા ટેકરી. આશાપુરા ટેકરી તો પોગી ગયા, પણ હવે ચાલીને જવાનું છે ઉપર. ચાલો ભાઈ, હાલીને માથે જવામાં તો હાલત ટાઈટ થઈ ગઈ છે, પણ નીચેથી આવા નજારા છે તો માથે કેવા નજારા હશે, એટલે ઉપર તો જવું જ પડે. એટલે આપણે મોડું કર્યા વગર નીકળી પડી છીએ ઉપર જવા માટે. મંદિર તો હજી થોડું ઉપર છે. જો મિત્રો, અમે આ મીઠા લીમડે થોડીક વાર આરામ કરવા માટે ઊભા રહ્યા હતા. હવે તો થોડીક વારમાં આપણે પહોંચી જશું ઉપર. મિત્રો ફાઇનલી અમે પોગી ગયા છીએ ઉપર. હાલીને થોડા થાકી તો ગયા, પણ વાંધો નહીં, ઉપર તો પોગી ગયા. ચાલો માં આશાપુરા માતાજીના દર્શન કરીએ, પછી જોઈશું આ બધું વ્યૂ. અંદર આવતા જ આટલો મોટો ટંકોડો હતો, એટલે તેને વગાડી નાખીએ આપણે. હવે અમે જાય છીએ મંદિરની અંદર. પછી અંદર માતાજીના દર્શન કરું છું, અને પછી બાજુમાં શિવજીના દર્શન કરીને હું આવી જાઉં છું બારે, અને થોડી ઘણી ક્લિપો લઈ લઉં છું. આવી જગ્યાએ આવી એટલે ફોટા તો પાડવા જ પડે, એટલે હું આવી જાઉં છું એક સારી લોકેશને ફોટા પાડવા માટે. આ લોકેશન પરફેક્ટ છે ફોટા માટે, એટલે હું ચડી જાઉં છું ઉપર ફોટા પાડવા માટે. મિત્રો મળીશું એક નવા આવા જ પાર્ટમાં, અને જતા જતા વ્લોગમાં બધું કરતા જજો. અરે કહેના ક્યા ચાહતે હો? મતલબ એમ કહું છું કે પ્લીઝ બધા લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઇબ એવું બધું જ કરતા જાજો. વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.